નમસ્તે મિત્રો, હું છું તેજલ એડા, ગવર્મેન્ટ જીમ કોચ ઓફ પોરબંદર। આયુર્વેદિક ચિકિત્સા શું છે? તો આયુર્વેદિક ચિકિત્સા વિશે જો હું તમને વિસ્તારથી જણાવું તો આયુર્વેદિક ચિકિત્સા એક વજન ઘટાડવા માટેનો 1 મહિનાનો કોર્સ છે, જેમાં તમને આયુર્વેદિક દવા મળશે, તમારી તાસીર પ્રમાણેની જીવનશૈલી માર્ગદર્શન મળશે, કસરત વિશે માર્ગદર્શન મળશે અને 1 મહિના માટે એઝ અ કોચ હું તમને ગાઈડ કરીશ। તો ચાલો હજી વધારે જણાવું તો સૌપ્રથમ આયુર્વેદિક ચિકિત્સામાં અમારા આયુર્વેદિક સ્પેશિયાલિસ્ટ દ્વારા તમને ફોનમાં એક વિઝિટ આપવામાં આવશે। એ પછી એ તમને તમારા શરીર વિશે બહુ જ પ્રશ્નો પૂછશે, જેનાથી એ તમારી તાસીર નક્કી કરી શકે। કોઈ નાની મોટી બીમારી કે હાઈ બીપી, લો બીપી, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે કે કાંઈ બીજી પણ નાની મોટી તકલીફો, એ બધું તમને પૂછી અને એ જાણશે, એક ફાઇલ તૈયાર કરશે, જેના પરથી એ તમારી તાસીર જાણશે અને એ જાણશે કે કયા કારણથી તમારું વજન વધે છે। એ પછી તમારી આખી એક ફાઇલ રેડી થશે અને એ મુજબ એ દવા તમારા માટે બનશે। તમારી ફાઇલ રેડી થઈ જાય એટલે તમારી તાસીર, તમારી ઉંમર, તમારા હોર્મોન્સ, તમારી નાની મોટી જે કાંઈ પણ બીમારી કે બીજી કોઈ તકલીફો હશે એને ધ્યાનમાં લઈ અને સ્પેશિયલ એ દવા તમારા માટે બનાવવામાં આવશે। આ દવા એવી નથી કે જે કોમન બધા જ વ્યક્તિને એક સરખી લાગુ પડે। આ દવા સ્પેશિયલ તમારા માટે જ બનાવવામાં આવે છે, જે તમારી દવા કોઈ બીજા વ્યક્તિને એ લાગુ નથી પડતી કે ના એ લઈ શકે છે। જો એ આવું થાય તો કદાચ એને સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે। તો આ દવા તમારા સિવાય કોઈ પણ વ્યક્તિએ એ લેવાની નથી। આ દવામાં 2 ટાઈપની ગોળી હશે અને 1 ટાઈપનો પાવડર હશે। સૌથી પહેલી જે ગોળી છે એ લેવાની છે તમારે રોજ રાત્રે ગરમ પાણી સાથે। એ તમારે કેટલી લેવાની છે એ અમારા સ્પેશિયાલિસ્ટ દ્વારા તમારી તાસીર મુજબ તમને જણાવવામાં આવશે। એ રીતે તમારે રોજ રાત્રે ગરમ પાણીના ગ્લાસ સાથે એ ગોળી લેવાની રહેશે। એ ગોળી ચાલુ કર્યાના ચોથા દિવસથી તમારે જે પાવડર અને બીજી ગોળી છે એ ચાલુ કરવાની છે। વજન ઘટાડવાની આ પ્રક્રિયામાં આ પાવડરની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે। તો એને કઈ રીતે યુઝ કરવાનો એ તમને જણાવું। 4.5 લીટર પાણી એક તપેલામાં લઈ અને એમનો માપ ચોક્કસ હોવો જોઈએ, 4.5 લીટર જ। એ પાણી તમારે એક તપેલામાં લઈ અને ફક્ત 4 ચપટી પાવડર આપણે એમાં એડ કરવાનો છે અને એ પાણીને ખૂબ જ 2 ઉફાર આવે ત્યાં સુધીનું આપણે ઉકાળી લેવાનું છે, જેનાથી એમાં રહેલી જે આપણે પાવડર જે ઔષધિવાળો નાખેલો છે એ એની સાથે એકદમ મિક્સ થઈ જાય। હવે એમાં કોઈ સ્વાદમાં તો ખાસ ચેન્જ નથી આવતો, પણ એમનો કલર ચેન્જ થઈ જાય છે, કારણ કે પાણી ઔષધિવાળું થઈ જતું હોય છે। એ પાવડરની માત્રા તમે તમારા સ્વાદ મુજબ થોડી વધારી પણ શકો છો। આ ઔષધિવાળું પાણી તૈયાર થઈ ગયા બાદ તમારે એને એક બોટલમાં ભરી લેવાનું છે અને દર 5 મિનિટે ભૂલ્યા વિના એક ઘૂંટ પાણી તમારે પીવાનું છે। આ પાણી તમે એકસાથે 1 ગ્લાસ ન પી શકો, તો તમારે એ ભૂલ્યા વિના દર 5 મિનિટે એક ઘૂંટ પીવાનું છે અને રાત સુધીમાં તમારે 4.5 લીટર પાણી એ પી જવાનું છે। અને આ ઔષધિવાળું પાણી જ્યારથી સ્ટાર્ટ કરો, મતલબ કે ચોથા દિવસથી તમારે જમવાનું, ચા, દૂધ, કોફી અને સાદા પાણી સહિત બધું જ બંધ કરી દેવાનું છે અને મિનિમમ 7 દિવસ સુધી તમારે ફક્ત આ ઔષધિવાળા પાણી પર રહેવાનું છે। આ પાણીની ખાસિયત એ છે કે જે તમને ખોરાકમાંથી ને જે પ્રોટીન, વિટામિન અને ન્યુટ્રિશન બધા મળે છે એ તમને આ પાણી પૂરું પાડે છે। એનાથી તમને ના ભૂખ લાગશે કે ના તમને નબળાઈ આવશે। તમે કદાચ 1 મંથ પણ આ પાણી પર રહેશો તો ના તમને 1 મંથ માટે ભૂખ લાગશે કે ના તમને નબળાઈ આવશે। અને જે બીજા નંબરની ગોળી છે એ તમારે 60 ગોળી આવે છે। એ પાણી જ્યારથી સ્ટાર્ટ કરો ચોથા દિવસથી, ત્યારથી સવારે 2 અને રાત્રે 2 એ તમારે પાણી સાથે લેવાની રહેશે। આપણા શરીરને કામ કરવા માટેની જે ઉર્જાની જરૂર હોય છે એ ખોરાકમાંથી મળતી હોય છે। હવે તમે ખોરાક લેવાનું બંધ કરો છો એટલે આપણા શરીરને એ ખોરાકમાંથી મળતી ઉર્જા બંધ થઈ જાય છે અને એ ઉર્જા એ ચરબી પાસેથી લેવા લાગે છે, જેના લીધે તમારી ચરબી બમણી ગતિએ ઓગળવા લાગે છે। અને એકદમ સ્ટ્રિક્ટલી અમારા પેશન્ટોએ જેમને આ ફોલો કરેલું છે એમનું 1 અઠવાડિયાની અંદર 7 કિલો, 7.5 કિલો અને સૌથી સારામાં સારું રિઝલ્ટ અમને મળેલું છે કે એક જ વીકની અંદર 10 કિલો વજન પણ ઉતરેલો છે। હવે જઈએ આપણે કસરત તરફ।
તો બધા જ લોકોના શરીરમાં અલગ અલગ જગ્યાએ અમુક લોકોને એક કોઈ ખાસ જગ્યાએ ચરબીનો ભાગ વધારે હોય છે, તો અમુક લોકોનો આખા શરીરમાં ચરબીનો ભાગ હોય છે. તો જે રીતના તમારા શરીરમાં ચરબીનો ભાગ હશે એ રીતે અમે તમને કસરત સજેસ્ટ કરશું, જેના લીધે શું છે કે તમે પાણીવાળો જે આપણો આયુર્વેદિક ચિકિત્સાનો પ્રોગ્રામ જે ફોલો કરો છો એનાથી તમારું વજન તો બહુ જલ્દી ઘટી જાય છે, પણ તમારી સ્કિન લબડી ના પડે અને પહેલાં જેવી ટાઈટ થાય એના માટે આપણે કસરત કરવી પડશે. તો એ રીતે અમે તમને કસરત વિશે પણ માર્ગદર્શન આપશું. 7 દિવસ ઔષધિવાળા પાણી પર રહ્યા બાદ જો તમે હજી પણ વધારે રહેવા માંગતા હોય પાણી પર તો તમે રહી શકો છો, નહીં તો 7 દિવસ પછી અમે તમને ધીમે જમવાનું અમારા જણાવ્યા મુજબ તમારે સ્ટાર્ટ કરવાનું રહેશે. એકસાથે તમે રોટલી શાક દાળ ભાત બધું નહીં ખાઈ શકો, કારણ કે આટલા દિવસ પાણી પર રહેવાથી આપણી પાચન શક્તિ મંદ પડેલી હોય છે, તો આપણે એને એક્ટિવ કરવાની હોય છે. એટલે અમારા જણાવ્યા મુજબ તમારે ધીમે જમવાનું સ્ટાર્ટ કરવાનું રહેશે. અને આયુર્વેદિક ચિકિત્સાના આ 1 મહિનાના કોર્સ દરમિયાન એઝ અ પર્સનલ કોચ હું તમને ગાઈડ કરતી રહીશ. તમને કાંઈ પણ ના સમજાય તમે ગમે ત્યારે મને કોલ કરી અને પૂછી શકો છો. અને અમારા જણાવ્યા મુજબ સિવાયની કોઈ જ વસ્તુ તમારે તમારી રીતે નથી કરવાની, જેનાથી આપણું રિઝલ્ટ ખોરવાય નહીં અને પ્રોપર અમે તમને રિઝલ્ટ આપી શકીએ એના માટે. અને 1 મહિના પછી એ કોર્સ પૂરો થયા બાદ અનાજ, કઠોળ, શાકભાજી, દહીં, દૂધ, છાશ એ બધી વસ્તુમાંથી કઈ વસ્તુ ખાવાથી તમારું વજન વધે છે અને કઈ વસ્તુ ખાવાથી તમારું વજન નહીં વધે એ એક આખું ડાયટ ચાર્ટ અમારા દ્વારા તમને તૈયાર કરી આપવામાં આવશે, જે તમે લાઈફ ટાઈમ ફોલો કરી શકો છો, જેનાથી તમારું વજન ફરી ક્યારેય નહીં વધે. અને જો તમારે 10-15 કિલો જ વજન ઘટાડવો હોય તો 1 મહિનાના આયુર્વેદિક ચિકિત્સાના કોર્સમાં તમે આરામથી એ વજન ઘટાડી શકશો. પણ જો તમારું વજન 100થી પણ વધારે છે અને તમે બીજા મહિના પણ આયુર્વેદિક ચિકિત્સાનો કોર્સ કરવા માગો તો તમે કરી શકો છો. તેમાં કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી અને 100% પરિણામની તમને ગેરંટી છે. તો આપ પણ વજન ઘટાડવા માટે બધા જ પ્રયાસ કરી ચૂક્યા છો અને નિષ્ફળ થયા છો, તો તેજસ ફિટ ટુ ફિટ ફિટનેસ ક્લબમાં જોડાય આયુર્વેદિક ચિકિત્સા એક વખત ટ્રાય કરો. તમને નિરાશ નહીં થવા દઉં અને 100% પરિણામની ગેરંટી સાથે. નમસ્તે.